નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદુબિન નિમિત્તે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું. શહેરના રામનાથપરા, સદર, જંગલેશ્વર અને દૂધની ડેરી જેવા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયેલા. આજે ઈદ જે શું કરશું થોડું કરવાનું છે. આજે જશ્ન ઈદ મિલાદુન નબીનું 15મું ચાલાના ઉરુસ છે, જે પૂરા વિશ્વમાં આ મનાવી રહ્યા છે. રાજકોટમાં પણ ઉંચાપ ચોકના અંદર શાનો શોકતથી જુલુસ આવી રહ્યું છે અને રાજકોટના રાજમાર્ગો ઉપર ફરી અને તમામ જે હુજુરના ચાહકો છે એ તમામ અત્યારે જુલુસના અંદર જેને જે મન ફાવે એ રીતે આજે જે મીઠાઈ વિતરણ કરી રહ્યા છે, જે આપણી ભાષામાં કહીએ તો પ્રસાદ વિતરણ કરી રહ્યા છે. અને રાજકોટ એક કોમી એકતા અને ભાઈચારાનું અનેરું પ્રતીક છે. અહીંયા ગણેશ ઉત્સવ પણ આવતીકાલે વિસર્જન છે. બંને તહેવારો સાથે જ હતા. 12 દિવસ હુજુરનો દિવસ હોય એમ 12 દિવસ ગણેશ ઉત્સવ પણ રાજકોટમાં મળે. કોઈ પણ જાતના અનિશ્ચિત બનાવ બન્યા વગર રાજકોટમાં એક અમન અને શાંતિ અને ભાઈચારાથી બંને તહેવારો સંપન્ન થઈ રહ્યા છે, જેની અમને બહુ જ ખુશી છે. લોકોને શું સંદેશો આપશે? લોકોને એક જ સંદેશો છે કે ભાઈ મજહબ નહીં સિખાતા, આપસ में बैर रखना, हिंदी है वतन हिंदुस्तान हमारा. આજે જુમાનો મુબારક દિવસ છે. અલ્લાહ આગળ અમે જુમાના અંદર દુઆ પણ કરશે કે અમારો ભારત દેશ અમન અને શાંતિ અને ભાઈચારાનો પેગામ આપે. એ જ અમારો ઇસ્લામ શીખવે છે. હજરત મોહમ્મદ પૈગંબર સાહેબનું એક જ પેગામ છે કે ભાઈ તમને તમારો ધર્મ મુબારક, મને મારો ધર્મ મુબારક. ધર્મની અંદર કોઈને બાદછોડ હોય પણ બધા ધર્મ સાથે મળી અને એન્જોય કરો એવી તમામને ઇલ્તિજા છે, ગુજારિશ છે. વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ.